નમસ્કાર. તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર એ છે કે ચૈતર વસાવા સહિત એમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 આરોપીઓને રાજપીપળા સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે. સમાચાર તમારા સુધી પહોંચી ગયા છે. હવે આ સમાચાર પછી સૌથી મોટો સવાલ અને સૌથી લોકોના મનમાં અસમંજસ એ છે કે ચૈતર વસાવાને સજા પડ્યા બાદ શું એનું એમએલએ પદ એટલે કે ધારાસભ્ય પદ રદ થઈ જશે? શું ચૈતર વસાવાનું રાજકીય કરિયર અહીંયા ખતમ થઈ ગયું? શું નિયમો છે એ સરળ ભાષામાં સમજાવીશ, એવી રીતે સમજાવીશ કે તમારા ગળે ઉતરી જશે અને એ પણ ખબર પડી જશે કે હકીકતમાં ચૈતર વસાવા માટે આગળ મુશ્કેલીઓ કેટલી છે અને સરળતા કેટલી છે કાયદાની જોગવાઈમાં. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજગુરુ છે. સૌથી પહેલા એ સમજવું ખૂબ જરૂરી છે કે કોઈ પણ પ્રતિનિધિ હોય એ પ્રતિનિધિ માટે ધારાસભ્ય પદ કે સાંસદનું પદ એટલે કે સાંસદ એ ક્યારે હટી શકે અથવા તો એ કાયદાની જોગવાઈમાં એના શું નીતિ નિયમો છે. તો આપણે કહી દઉં કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 જે કાયદાની જોગવાઈ છે એ હિસાબથી એની કલમ 8 અને /3 એ મુજબ જો કોઈ પણ સાંસદ કે ધારાસભ્યને કોર્ટ દ્વારા 2 વર્ષ કે તેથી વધુના સમયની જેલની સજા જો ફટકારવામાં આવે તો તેઓ તાત્કાલિક ધોરણે પદ માટે અયોગ્ય ઠરે છે. એટલે કે તાત્કાલિક ધોરણે એ ધારાસભ્યના પદ માટે એ અયોગ્ય ગણાય છે કાયદાની જોગવાઈ પ્રમાણે. હવે ચૈતર વસાવાના કેસમાં 7 વર્ષની સજા છે. એટલે કે 2 વર્ષનો જે ક્રાઇટેરિયા છે, જે ધ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 એનાથી એ વધારે છે, એની માત્રા વધારે છે. આ ઉપરાંત ભારતીય બંધારણની કલમ 19(1) પણ સ્પષ્ટ કરે છે કે સંસદના કાયદા હેઠળ અયોગ્ય ઠરેલા ધારાસભ્યએ પોતાનું પદ ગુમાવવું પડશે. હવે કેટલાક કિસ્સાઓ હું તમને કહું જેથી કરીને આપને સમજાઈ જશે કે ઐતિહાસિક ચુકાદાની વાત કરીએ. ઘણા લોકોને એવું લાગતું હશે કે હજુ તો નીચલી કોર્ટનો આ ચુકાદો છે, હાઈકોર્ટમાં અપીલ કરશે એટલે ચૈતર વસાવાનું ધારાસભ્ય જે પદ છે એ બચી જશે અથવા તો એને એ સમય મળશે ત્યાં સુધી ધારાસભ્ય પદ માટે ચૈતર વસાવા યથાવત રહેશે, આવું ઘણાના મનમાં છે. પરંતુ સુપ્રીમ કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો છે, લીલી થોમસ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા, એટલે લગભગ વર્ષ 2013નો આ ચુકાદો છે, જેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે સજા સંભળાવવામાં આવે તે જ દિવસથી લોક પ્રતિનિધિનું સભ્યપદ આપોઆપ રદ થઈ જાય છે. આ ચુકાદા અંતર્ગત ગુજરાત વિધાનસભા સચિવાલય ટૂંક સમયમાં જ ચૈતર વસાવાને અયોગ્ય ઠેરવતું સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડી શકે છે. જો આ સ્થિતિમાં હજી એક આગળ સ્થિતિ સમજાવું. હવે ચૈતર વસાવા માટે આંચકો એ માત્ર ધારાસભ્ય પદ ગુમાવવાનો અથવા તો એ લટકતી તલવાર માત્ર ધારાસભ્ય પદ ગુમાવવા સુધીનો સીમિત નથી. એની પાછળનું તમને એક વધુ કારણ કહું. એમની રાજકીય કારકિર્દી દાવ પર લાગેલી છે. એટલે એની રાજકીય કરિયર લગભગ ખતમ થવા અથવા તો એક લાંબો બ્રેક આવી શકે છે. શા માટે એ પણ સમજાવું. લોક પ્રતિનિધિત્વ અધિનિયમની આ જ કલમ હેઠળ એટલે 1951ની જે આપણે વાત કરી, એ સજા પામેલ નેતાની જેલની સજા પૂરી કર્યા પછી પણ 6 વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકતા નથી. એટલે જો આ 7 વર્ષની સજા યથાવત રહે તો 7 વર્ષ જેલના અને ત્યાર પછીના 6 વર્ષ એટલે કે લગભગ 13 વર્ષ સુધી ચૈતર વસાવા ચૂંટણી એટલે કે રાજકારણથી દૂર રહે એવી શક્યતાઓ છે. હવે સવાલ એ છે કે આ બધું ન થાય એની માટેનો રસ્તો શું અથવા તો બચવા માટેનો રસ્તો શું છે? ચૈતર વસાવા પાસે બચવાના વિકલ્પોની જો વાત કરીએ તો કાયદાકીય રીતે તેમની પાસે હવે માત્ર એક જ આશરો છે અને તે છે ગુજરાત હાઈકોર્ટ. હવે વર્ષ 2018ના એક લોક પ્રહરી વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા 2018ના એક ચુકાદાની વાત કરીએ, જેમાં સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કર્યું કે જો ઉપલી અદાલત નીચલી કોર્ટના ચુકાદા પર સ્ટે આપે, તમે સમજો સ્ટે કહું છું,
તો જ ગેરલાયકતા અટકી શકે છે. ચૈતર વસાવાએ તાત્કાલિક હાઈકોર્ટ જઈને આ ચુકાદા સામે સ્ટે મેળવવાનો છે. હવે સ્ટેનો મતલબ આપ સમજો કે એ સજા લાગુ જ ન પડે, એટલે કે એની ઉપર સ્ટે લાગી જાય તો જ. હવે સૌથી મહત્વનો પોઈન્ટ આ આખા કિસ્સામાં એ છે કે હાઈકોર્ટમાંથી માત્ર જામીન મળવાથી કે સજા મોકૂફ રાખવાથી, સ્ટે ઓન સેન્ટેન્સ કે પછી બેલ, એ ધારાસભ્ય પદ બચાવશે નહીં. એટલે કે ઘણાને એવું લાગતું હોય કે ભાઈ જામીન મળી જશે એટલે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી જશે. ના, અથવા તો એમને સજા એની મોકૂફ રાખવામાં આવે તો પણ ધારાસભ્ય પદ બચશે નહીં. હાઈકોર્ટ સ્પષ્ટપણે તેમને દોષ સિદ્ધિ પર, એટલે કે કન્વિક્શન પર જો સ્ટે હાઈકોર્ટ લગાવે, ઉપલી કોર્ટ, તો જ એમનું ધારાસભ્ય પદ બચશે એવું અત્યારના મનાઈ રહ્યું છે. ભૂતકાળમાં તમને યાદ હોય તો રાહુલ ગાંધીના કિસ્સામાં કન્વિક્શન ઉપર સ્ટે લગાવવાથી એમનું સાંસદનું પદ બચી ગયું હતું, એ આપને ખબર જ હશે. કહેવાનો મતલબ કાયદાની દ્રષ્ટિએ અત્યારના ચૈતર વસાવાનું પદ સંપૂર્ણપણે જોખમમાં છે, જતું રહ્યું છે એવું કહી શકાય નહીં, પરંતુ જોખમમાં છે. આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં જવાથી અને ગુજરાત હાઈકોર્ટ જો આખી સજા પર સ્ટે લગાવી દે, એટલે કે જે એમને દોષી જાહેર કર્યા છે એની ઉપર જ હાઈકોર્ટ એવું કહી દે કે એની ઉપર સ્ટે લગાવી દે, તો ચૈતર વસાવાને સંપૂર્ણ રાહત મળી શકે એવી સ્થિતિ છે. એમનું ધારાસભ્ય પદ પણ બચી જાય અને નીચલી અદાલતનો જે ચુકાદો છે એની ઉપર હાઈકોર્ટ એવું કહી દે કે આના ઉપર સ્ટે લગાવવામાં આવે છે. જો એવો માનનીય કોર્ટ નિર્ણય આપે તો કાયદાકીય દ્રષ્ટિએથી ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી શકે એમ છે. મેં તમને 2 ચુકાદાઓનો રેફરન્સ આપ્યો, એક 2013 લીલી થોમસનો અને ત્યારબાદ તમને 2018નો એક લોક પ્રહરીનો પણ એક સુપ્રીમ કોર્ટના ચુકાદાનો તમને કોટ એટલા માટે આપ્યો જેથી આપ સરળ ભાષામાં સમજી જાઓ. એક લાઇનની વાત એ છે કે અત્યારના 7 વર્ષની સજા જે વનકર્મી પર હુમલાના કેસમાં લાગી છે એ ચૈતર વસાવા માટે એક મોટો આંચકો છે, ઝટકો છે. એમના રાજકીય કરિયર પર પણ આંચકો લાગી શકે છે. હવે બધું જ એ નિર્ભર કરે હવે ગુજરાત હાઈકોર્ટમાં એ જાય અને ગુજરાત હાઈકોર્ટ શું નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખે છે કે પછી નીચલી કોર્ટે જે ચુકાદો આપ્યો છે એના ઉપર સ્ટે લગાવે છે, એના પર બધું નિર્ભર છે. પરંતુ ત્યાં સુધી ચૈતર વસાવાના ધારાસભ્ય પદ અને એમની રાજકીય ભવિષ્યની કારકિર્દી પર મોટી લટકતી તલવાર છે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. ફરી મળીએ. ધ્યાન રાખો. મજાકનો.